જેવું કર્મ કરો એવા ફળની પ્રાપ્તિ થાય. ગીતાની અંદર દ્વારિકાધીશે કીધું કર્મણ્યે વાધિકારસ્તુ માં ફલેશુ, જેવું કર્મ કરશો એવા ફળની. અરે ગુજરાતીમાં આવી જાઓ. હે 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 કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કેમ લખ્યા એના જુદા જુદા લે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. તો ભગવાન સેમ સેકન્ડ જન્મેલા, એક જ હોસ્પિટલમાં જન્મેલા બે બાળકોની દિશા અને દશા બંને અલગ હોય છે. શા માટે? ધેટ્સ ઓલ. કર્મણ્યવાધિકારસ્તુ, થિયરી ઓફ ધ કર્મ. આ કર્મનો સિદ્ધાંત છે. અને કર્મનો સિદ્ધાંત એની લીટી છે ભગવાન. નો હાલવું હોય તો ત્યાંથી જ હાલવું પડે જ્યાં તમે વાવ્યું છે ત્યાં. તમે ગમે એટલા રસ્તા બદલવાનો પ્રયત્ન કરો પણ રસ્તે તો ત્યાં જ ચાલવાનું છે જ્યાં તમારા માટે વાવેલું છે. નહીંતર કોને દુઃખ જોઈએ ભગવાન? કોઈ દુઃખનો ધણી છે? આખી દુનિયા સુખ ગોતે છે અને તોય 90% દુઃખી છે.